હેલો ગાઈસ, જો થંબનેલ જોઈને આવ્યા હોય ને તો સમજી જાય છે કે આપણે ઘર એકલા હોઈએ અને આજે ને પૌવા બનાવવાનો પ્લાન છે આપણો. કોઈ દી ન કર્યું ને એવા કારસ્તાની આજ કરીએ છીએ ને અહીંયા એકતા આંખોની રહે ટાઈમલેસમાં એકચ્યુઅલીમાં રેસીપી બતાવું તમને. ત્રણ ઓલાવાળો યા ડીજે યા આવી ગયો પબજીનો તવો. વ્યવસ્થિત કામ કરે એકચ્યુઅલીમાં કુક. ઓકે, કુક હા પૌવા એક જ બ્રાન્ડ ચાલે. ઓકે યસ પૌવા. અહીંયા એક ફોન જેમાં આવતા હું એ ખબર નથી નાખી કે નહીં નાખી, મને ખબર નથી. હવે આ બ્લોગે નાખી કે નહીં નાખી એ ખબર નથી, એનું ક્યાંથી ખબર હોય. આપણે બનાવીએ કાંદા પૌવા, તો પૌવા ડુંગળી ને જે પડતું બધું હમણાં ધડબડાટી બોલાવી નાખીએ આપણે મસ્ત. હલો તો આમાંથી આપણે ઓલું કાઢી લઈએ. વન્ડરફુલ. આ ઊંધી વસ્તુ આવી ગઈ, ખોટી વસ્તુ છે, બહુ મોંઘી આવે. ધીસ ઇઝ વન્ડરફુલ બી બ્રો. બોમ વન્ડરફુલ બી બનાવી નાખીએ. તો હવની પહેલાં આપણે પૌવા ધોતા જ ભૂલી જતા. તેલ કાઢી લીધું, આ લઈ લીધું, આ લઈ લીધું, તેલ લઈ લીધું. તો શું કહી દે પૌવા ધોતા જ ભૂલાઈ ગયા. ચાલો પહેલાં પૌવા ધોઈ નાખ. પૌવા ધોવાઈ ગયા છે આપણા. જો મસ્ત હવે આ છૂટા પડે એની રાહ જોવાનું થાય છે. હવે છે ને આપણે આને ઘડીક સાઈડમાં મૂકી દઈએ, કારણ કે ગરમીનો કાંટો મને ચડાવી દીધો આની. પૌવા અહીં રાખીએ. હવે તેલ આરે જે રમત કરવાની છે ને એ કરીએ. ઓલા ભાઈ છે આપણા જે બતાવ્યું છે ને એવી રીતના તો સીધું તેલ જરૂરિયાત પ્રમાણે લેવાનું. અચ્છા ઓકે, જરૂરિયાત પ્રમાણે લેવાનું. એટલું જ ઓલાય કીધું તું, ખોટું કામ વધારે નાખીને કામ છે. હાલે સાઈડમાં નીકળ, તારો વારો પઈ છે. આ ખુલતું ના. Music. આપણો ગેસ ચાલુ કરતા ગેસ ચાલુ કરી તમને મળું ભેગો થાવ. હવે આપણે મૂકી દીધો ને ગેસ છે આપણો ચાલુ થઈ ગયો, એટલે હવે કંઈ વાંધો ન. હવે આપણે ને વિડીયામાં ઓછું કોન્ટ્રાસ્ટ રાખીએ. આ બનાવીએ નકર ને આ બગડ્યું તો મારી સર્વિસના બાકી છે. આ જો તેલ દેખાણું છે ને. હવે અહીંથી જે ખાલી આ નાખવાની છે, આ જીરું નાખવાનું છે ને, રાઈ મરી શું નામ છે ઓલા એક મને કીધું હું ગયો કે હાલે વાત. હાલો લ્યો તો આ મને એક ફોનનું કહી રાખે ને બધાને વાત કરીને તમને કહું. 15 minutes later. થઈ ગયું નાખીને આપણે જ આ બનાવી નાખ્યા. તો આપણે પાછી આગળની પ્રોસેસ તમને બતાવું ને હું કરતો જાઉં કીધું. હવની પહેલાં કામ કરવું જોઈએ ને આપણે. હવની છેલ્લે કામ કર્યું હોય આ ડુંગળી સુધારવાનું, એ પાછી મોટી મોટી સુધારી છે આપણાથી પ્રોપર ન સુધારાણી. હવાને હલાવી નાખીએ પાછું હતું એમ મસ્તીનું ચકમક બધું થઈ જાય પરિવાર ભેગો. હા ભાઈ, તમે કહેતા કે હું મારી રીતે ના કરતો, હું ઓલામાં જોઈને કરું હું. એને કીધું એવી રીતના હું જવા દઉં હું. લાગી પડ્યા છે અત્યારે. હવે ભાઈ બધું ફાઇનલ ધીમે ધીમે થવા આવ્યું છે. થોડુંક એવું રહ્યું છે એવું લાગે છે મને અત્યારે. હવે બહુ નથી, થોડુંક એવું રહ્યું છે. ચાલો હવે સીધા પૌવા નાખીએ એટલે કંઈક મજા આવી જાય, ખાઈ નાખીએ પછી.
75 years later. નાખી દીધા પૌવા નાખી દીધા છે આપણે. કલર આવી ગયો છે જેવો જોતો એવો. છોકરીઓ કોઈ બ્લોગ જોતો હોય ને તો કહેજો કે સારા ભાઈને હોય તો આવો પબ્લિક અમારા ઘરે. સિંગલ જ સારા પૌવા બવા બની ગયા છે. હવે ટેસ્ટ કરીએ કેવા ભાઈને, નગર પછી બારોબાર બિચારા ગૌ માતા ભૂખા બહુ હોય, આપણા કોઈ દેતા નથી બહુ જમવાનું ને નકર પછી ગૌ માતાને આપોષિત કરી દઈએ. થોડીક વાર કામ જાળવીએ, 5 મિનિટ થવા દઈએ ને ઓલા ભાઈએ કીધું એમ કે કલર આવી ગયો આખો જો ઝૂમ મારીને પગ બેસી ગયો તો સારા લાગે. મમરા જો ને આપણે એકવાર મીઠા રાખશું ને હું બનાવીને તમે બધા ખાજો. હે લાલચ ભરી બલા હે ભાઈ, મને ખબર છે નહીં બ્લોક નાખવાનું શું કે નહીં. તમારે બધી આવી ગયા હોય ને તો જોઈ લેજો. તમારે બનાવવા હોય ને તો આમ રીતે મારી જેમ બનાવી લેજો ઘેર એકલો. પછી એ યાદ રાખજો કે ઠામે આપણે ઝૂટકવાના છે. જો આ એટલું છે, અહીંયા જો બધે પછી ઠામ આપણે ઝૂટકવાના હોય એટલે એ પ્રમાણે વસ્તુ જરીક ઓછી વાપરવી. વસ્તુ ઓછી નહીં વાપરવાની, પણ બધું થોડુંકમાં પતે ને એટલું કરવાનું, વધારે નહીં કરવાનું કાંઈ. હવે તો આ બધું જતો સાપે કરવું જો. હા જો યાર આ હાલો પૌવા થઈ ગયા રેડી. હવે ટેસ્ટ કરીને તમને કહીએ કેવા બન્યા છે. મળી જાય થોડીક વારમાં. આપણા પૌવા બનીને તૈયાર છે. મીઠું બેસી હારી આપણા પૌવા ચાખીએ. સામે આ નથી દેખાતું, જો જેઠાલા જતું જવાનું ને બારોબાર વાળા નીકળીને નજારો લેતું જવાનું. આપણે હવે હા ગરમી ચડાવી દીધી હો. જોઈએ ને આમાં હે ને આમાં માથેથી લીંબુ નાખીએ અગોન ઘરમાં સેવ પડી હોય તો નાખ લેવાય. આપણે પડખે સેવ નથી અત્યારે, ત્યાં હેલું જાય છે. ચાખીએ કેવું. चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह વઠ્ઠી કહું વઠ્ઠી. સારા બન્યા. પહેલી વાર બનાવ્યા પણ સારા બન્યા. પહેલી વાર હું વસ્તુ બનાવું ને બધી સારી જ બને. પછી બીજી વાર એમાં ફ્લોટ પાણી રાકડા હવે થાય કે પછીનો હોય નહીં સાચો હોય. હાલો ઘરે એકલા હોય ને તેથી બનાવવા જેવી વસ્તુ છે. આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ના આવા નાનકડા બ્લોગ જ આપણે શું કહેવાય મૂક્યા રાખીએ, કારણ કે ઘરમાં ને ઘરમાં બીજું કંઈ આપણે કરીએ નહીં. અને રોસ્ટ તો તમને મહિલા રાખે. રોસ્ટું જોવા હોય તો દર બુધવારે, અને આપણા બ્લોગ ને કોમેડી વિડીયો જોવા હોય તો દર શનિવારે જોવા માટે સબસ્ક્રાઈબ આપણી ચેનલ કરી રાખજો. આવજો, બાય બાય.